કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે ધોરણ 12 ના ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 9 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ખાસ અગત્યનું ચેપ્ટર છે અને આના વિશે તમે કેટલોક અભ્યાસ ધોરણ 10 ના વિજ્ઞાન વિષયમાં પણ કરી ચૂક્યા છો. તો ચેપ્ટર નંબર 9 છે કિરણ, પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. તો શરૂઆત કરીએ કે સૌપ્રથમ કિરણ એટલે શું? તો કિરણ એટલે પ્રકાશનો જે ગતિપથ હોય છે એ જ ગતિપથને આપણે કિરણ કહીશું. ક્લિયર? તો પ્રકાશનો જે માર્ગ અથવા ગતિપથ હોય છે એ કિરણ તરીકે ઓળખાય છે અને આવા કિરણનો જો સમૂહ વિચારવામાં આવે, જથ્થો વિચારવામાં આવે તો તે એક પ્રકારની કિરણાવલી અથવા બીમ તરીકે ઓળખાય છે. કિરણોના સમૂહ અથવા જથ્થાને કિરણાવલી અથવા બીમ કહે છે. ક્લિયર? બીજી એક બેઝિક વસ્તુની આપણે વાત કરીએ કે આપણે કોઈ પણ વસ્તુને આપણી આંખની મદદથી જોઈ શકીએ છીએ. કેમ આપણે આંખની મદદથી એને જોઈ શકીએ છીએ? તો એના પાછળનું એક રીઝન છે. તો તમારે કોઈ પણ પદાર્થ અથવા વસ્તુને જોવી હોય તો એ વસ્તુ ઉપર જસ્ટ એક્ઝામ્પલ આપો. માની લો કે આ ડસ્ટરને આપણે જોવું છે તો આ ડસ્ટર ઉપર બાહ્ય રીતે પ્રકાશના કિરણો આપાત થાય છે. એ કિરણો આ ડસ્ટર ઉપર પડીને ત્યાંથી પાછા આવશે, પરાવર્તન પામે કહેવાય. અને એ પાછા આવતા કિરણો જો સીધા જ આપણી આંખમાં આવશે તો જ આપણે એ વસ્તુને જોઈ શકીશું. તો કોઈ પણ વસ્તુને જોવાની આ અગત્યની શરત છે કે એ વસ્તુ પર આપાત થયેલા કિરણો એ વસ્તુમાંથી પરાવર્તન પામીને જો સીધા જ આપણી આંખમાં પ્રવેશશે તો આપણે તે વસ્તુને જોઈ શકીશું. ક્લિયર? બીજું કે આપણી જે આંખ ખરી એ પ્રકાશીય ઉપકરણોમાં સૌથી શ્રેષ્ઠ ઉપકરણ છે. બીજું, આ આંખની મદદથી આપણે દ્રશ્ય વિભાગમાં દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ જેટલી જ તરંગલંબાઈ ધરાવતા વિકિરણો અથવા કિરણોની પરખ કરી શકે છે. શું કીધું? આપણી જે આંખ છે એ દ્રશ્ય પ્રકાશની જે તરંગલંબાઈ છે, કેટલી છે તરંગલંબાઈ દ્રશ્ય પ્રકાશની? તો કેટલીક વખત એને 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમની લેવામાં આવે છે અને કેટલીક વખત આ દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ સુધીની લેવામાં આવે છે. તો આટલી તરંગલંબાઈ ધરાવતા જે કિરણો હશે એ કિરણોને આપણી આંખ સરળતાથી જોઈ શકે છે. તો વિદ્યુત ચુંબકીય તરંગોનો જે વિશાળ વર્ણપટ રહેલો છે, આ વર્ણપટ પૈકી માનવ આંખ માત્ર દ્રશ્ય પ્રકાશના વિસ્તારની તરંગલંબાઈને જ જોવા માટે સમર્થ છે. આપણી આંખ એની બહારની તરંગલંબાઈને સરળતાથી જોઈ શકતી નથી. ક્લિયર? તો ક્યારેક પૂછાય કે દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ કેટલી? તો કેટલીક વખતે 4000 એંગસ્ટ્રોમથી 8000ની એંગસ્ટ્રોમ દર્શાવે છે અને કેટલીક વખતે 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમની પણ દર્શાવે છે. ક્લિયર? તો બેઝિક વસ્તુ યાદ રહેશે
કે કિરણ એટલે શું? તો કિરણ એટલે પ્રકાશનો ગતિપથ. ક્લિયર? કિરણાવલી એટલે શું? તો આ જે કિરણ આવે છે એ કિરણોનો જે સમૂહ હોય છે, ગ્રુપ, આ સમૂહને આપણે કિરણાવલી કહીશું. ક્લિયર? ચલો પછી કિરણની લાક્ષણિકતાઓ કઈ કઈ? તો કિરણની અનેક લાક્ષણિકતાઓ છે. તો પહેલી લાક્ષણિકતા કે આ કિરણ એક બિંદુથી શરૂ કરીને બીજા બિંદુ સુધી પહોંચશે તે દરમિયાન સુરેખ માર્ગે ગતિ કરે છે. એટલે કે જે કિરણ હોય છે એ હંમેશા સુરેખ પથ પર ગતિ કરતું આપણે સ્વીકારીશું. ક્લિયર? તો કિરણ એ હંમેશા સુરેખ પથ પર ગતિ કરશે. બીજું કે બે કિરણો એકબીજાને છેદશે, પરંતુ છેદ્યા બાદ પણ તેમના ભૌતિક ગુણધર્મો બદલાતા નથી. એટલે કે પોતાના ગુણધર્મો જાળવી રાખે છે. તો આ બીજી લાક્ષણિકતા. ત્રીજી લાક્ષણિકતા કે આ કિરણ પ્રતિવર્તતાનો ગુણધર્મ ધરાવે છે. પ્રતિવર્તતાનો ગુણધર્મ મતલબ, જસ્ટ એક્ઝામ્પલ આપું, માની લો આ કિરણ આવે છે, તો કિરણ આવ્યા બાદ, અથડાયા બાદ તે જે માર્ગે આગળ વધ્યું હતું તે જ માર્ગે પાછળ જવાની ક્ષમતા ધરાવે છે. આને કહેવાય પ્રતિવર્તતા. તો આવી કિરણની લાક્ષણિકતાઓ છે. એમાં પહેલા નંબરની લાક્ષણિકતા આપણને ખાસ અગત્યની છે કે બે બિંદુઓ વચ્ચેનો કિરણનો જે માર્ગ હોય છે એ આપણે સુરેખ ગણી શકીએ છીએ. ચાલો, ક્લિયર? નેક્સ્ટ, અરીસો. તો જનરલી આપણે બધા અરીસાથી વાકેફ જ છીએ. દરેકના ઘર વપરાશમાં ખાસ જરૂરી છે અરીસો. તો અરીસો એટલે શું? તો એક બાબતથી તો આપણે પરિચિત જ છીએ કે અરીસાની મદદથી આપણે આપણું પોતાનું જ પ્રતિબિંબ એની અંદર જોઈ શકીએ છીએ. ક્લિયર? આપણી જ ઇમેજ એની અંદર જોઈ શકીએ છીએ. તો અરીસાને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે અરીસો એ એવું પ્રકાશીય ઉપકરણ છે કે જે એક જ પરાવર્તક સપાટી ધરાવે. તમે તમારા ઘરનો અરીસો જોયો છે તો એક બાજુ કાચ હશે અને બીજી બાજુ એની સપાટી કોઈક રંગથી રંગેલી હશે, અથવા એની ઉપર અપારદર્શક કોઈક પડ લગાવેલું હશે. તો જનરલી બે સપાટી હોય, બે સપાટી પૈકી એક સપાટી પરાવર્તક સપાટી હોય. મતલબ એની ઉપર જે કિરણો આપાત થશે એને અથડાઈને પાછા આવી શકે છે. તો એક જ પરાવર્તક સપાટી ધરાવે અને પ્રતિબિંબ રચવાની ક્ષમતા ધરાવે. બે વસ્તુ અગત્યની છે. એક જ પરાવર્તક સપાટી અને પ્રતિબિંબ રચવાની ક્ષમતા ધરાવે એવા પ્રકાશીય ઉપકરણને આપણે અરીસો કહીશું. તો અરીસાની સંપૂર્ણ વ્યાખ્યા આ રીતે બનાવી શકીએ કે અરીસો એ એવું પ્રકાશીય ઉપકરણ છે કે જે એક જ પરાવર્તક સપાટી ધરાવે છે અને પ્રતિબિંબ રચવાની ક્ષમતા પણ ધરાવે છે. તેવા પ્રકાશીય ઉપકરણને આપણે અરીસો કહીશું. ક્લિયર? લેન્સ કહેતો, તો લેન્સમાં એક જ ડિફરન્ટ હોય છે કે અરીસાની અંદર એક જ પરાવર્તક સપાટી હોય છે, જ્યારે લેન્સની અંદર બે પરાવર્તક અને વક્રીભવનકારક સપાટીઓ હોય છે. ક્લિયર? બંને અરીસો અને લેન્સ બંને પ્રતિબિંબ રચવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ ડિફરન્ટ આટલું કે અરીસાની અંદર એક જ પરાવર્તનકારક સપાટી હોય છે, જ્યારે લેન્સની અંદર
દ્વિપરાવર્તક અથવા વક્રીભવનકારક સપાટી હોય છે. ક્લિયર? તો અરીસાની વ્યાખ્યા આપણે યાદ રાખીશું. અગત્યના ખાસ પરાવર્તનના નિયમ. પહેલી વસ્તુ તો એ થાય કે પરાવર્તન એટલે શું? તો કિરણ જે માધ્યમોથી આવે એ કિરણ સપાટીને અથડાઈને પાછું તે જ માધ્યમમાં ગતિ કરે તો તેને કિરણનું પરાવર્તન થયું છે એવું કહેવામાં આવે. જે માધ્યમોથી આવે પાછું એના એ જ માધ્યમમાં ગતિ કરે તો એને આપણે પરાવર્તન કહીશું. આ પરાવર્તનના નિયમો સમગ્ર ચેપ્ટર દરમિયાન તમારે વાપરવા પડશે. એક્ઝામ્પલની અંદર પણ ખાસ જરૂરી બનશે. તો ખાસ અગત્યના છે કે પરાવર્તનના નિયમ. ચાલો એ નિયમોનો અભ્યાસ કરીએ એના પહેલાં કેટલીક બીજી વ્યાખ્યાઓ પણ જોઈ લઈએ. સમજો યાર. ધારો કે આ કોઈ સમતલ અરીસો છે. ઓકે, સમતલ અરીસાની અંદર આ જે ઉપરની સપાટી છે એ આપણા માટે પરાવર્તક સપાટી છે, જે એક પ્રકારનું પ્રતિબિંબ રચવા માટે સક્ષમ હોય એવી પરાવર્તક સપાટી છે. ક્લિયર? શું કર્યું? એક સમતલ અરીસો લીધો, એની ઉપરની સપાટી કેવી સ્વીકારી લીધી? પરાવર્તક સપાટી. તો સૌથી પહેલા દરેક વખતે આપણે આવું જ કામ કરીશું. ધારો કે આ પરાવર્તક સપાટી પર હું કોઈક બિંદુ સ્વીકારું કે જ્યાં આગળ મારે કિરણ આપાત કરવાનું છે એવું કોઈક બિંદુ હું ધારી લઉં છું. ધારો કે અહીંયા આગળ P એવું બિંદુ મેં ધારી લીધું કે જ્યાં આગળ હું કિરણ આપાત કરવાનો છું. તો આ P ને આપાત બિંદુ કહેવામાં આવે. ચલો ક્લિયર? પહેલા આપણે શું કરી લીધું કે કિરણ ક્યાં આગળ આપાત થશે? P પાસે. તો P ને આપણે શું કહીશું? આપાત બિંદુ કહીશું. આપાત બિંદુ સ્વીકારી લીધા બાદ સૌ પ્રથમ કામ ત્યાં આગળ લંબ ડ્રો કરવાનું. તો આ જે લાઈન ડ્રો કરી એને કહેવાય આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. ક્લિયર? તો જે P બિંદુ હતું એને આપાત બિંદુ તરીકે સ્વીકાર્યું. ત્યાં આગળ આપણે શું ડ્રો કર્યો? લંબ ડ્રો કર્યો, જેથી આ ખૂણો કેટલો બને? 90 ડિગ્રીનો બને. ચલો ક્લિયર? તો પહેલું કામ આપાત બિંદુ નક્કી કરવાનું, બીજું કામ લંબ ડ્રો કરવાનું. ચલો ત્રીજું કામ, કિરણ હવે હું આપાત કરું છું. જોઈ લેજો P બિંદુ પાસે. તો P બિંદુ પાસે કિરણ આપાત થયું. એ જે કિરણ આવે છે એ આપણી માટે આપાત કિરણ કહેવાય. ઓકે, તો કિરણ આવ્યું અહીંયાથી. ચલો એ કિરણ P બિંદુ પાસે આપાત થાય છે, એને આપણે આપાત કિરણ નામ આપ્યું. આ આપાત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે છે એ ખૂણાને આપાત કોણ I કહે છે. ઇંગ્લિશમાં બોલીએ તો ઇન્સિડન્ટ એંગલ. ક્લિયર? તો આપાત કિરણે લંબ સાથે, સપાટી સાથે નહીં, ખાસ યાદ રાખજો. આપાત કિરણે લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ I કહે છે. કમ્પ્લીટ? ચલો નેક્સ્ટ. એ કિરણ જે આવ્યું એ P બિંદુ પાસે અથડાયું. P બિંદુ એક કેવી સપાટી છે? પરાવર્તક સપાટી છે. તો એ P બિંદુ પાસેથી આ કિરણનું શું થશે? એના એ જ માધ્યમમાં પરાવર્તન થશે. તો આ આપાત કિરણ P બિંદુ પાસે અથડાઈને પરાવર્તન પામ્યું. એ જે આવ્યું એને આપણે પરાવર્તિત
કિરણ અથવા પરાવર્તન અનુભવતું કિરણ કહીશું. કઈ કીધું? પરાવર્તિત કિરણ અથવા પરાવર્તન અનુભવતું કિરણ. આ પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ સ્મોલ r કહે છે. એંગલ ઓફ રિફ્લેક્શન એટલે આ પરાવર્તન ઇંગ્લિશમાં રિફ્લેક્શન કહેવાય. r વડે દર્શાવીશું. તો આપાત કિરણે લંબ સાથે બનાવેલો કોણ આપાત કોણ, પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલો કોણ પરાવર્તન કોણ, જેને સ્મોલ r વડે દર્શાવીશું. ક્લિયર? તો હવે આપણે પરાવર્તનના નિયમો તરફ જઈએ છીએ. તો પરાવર્તનનો પહેલો જ નિયમ કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના જ હોય છે. મતલબ કે આપાત કોણ I બરાબર પરાવર્તન કોણ R. આ બંને ખૂણાઓ સમાન મૂલ્યના જોવા મળે છે. ખાસ યાદ રાખજો. શું કીધું? આગળ ખૂબ જરૂર પડશે કે હંમેશા આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના જ હોય છે. ક્લિયર? ચલો બીજો નિયમ. આપાત કિરણ સમજો. બીજો નિયમ આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. ફરીથી કયું? આપાત કિરણ, બીજું પરાવર્તિત કિરણ અને ત્રીજું આપાત બિંદુએ દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ સમતલને આપાત સમતલ કહે છે. અને લંબની પરસ્પર જુદી જુદી બાજુએ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ જોવા મળે છે. મતલબ જે લંબ હતો એની ડાબી બાજુએ આપાત કિરણ હોય તો એની વિરુદ્ધ એટલે કે જમણી બાજુએ પરાવર્તિત કિરણ જોવા મળે છે. તો બે નિયમ ફરીથી કહું છું. હંમેશા આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. બીજું, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ સમતલને કયું સમતલ કહે છે? આપાત સમતલ કહે છે. તથા આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ આપાત બિંદુએ દોરેલા લંબની પરસ્પર વિરુદ્ધ બાજુએ જોવા મળે છે. તો આ પરાવર્તનના નિયમો બની ગયા. યાદ રાખજો, કિરણ જે માધ્યમમાંથી આવ્યું એ જ માધ્યમમાં પાછું ભર્યું એને આપણે પરાવર્તન કહીશું. ક્લિયર? તો બેઝિક વસ્તુ યાદ રહેશે. કોને આપણે કિરણ કહીશું, કોને કિરણાવલી અથવા બીમ કહીશું, કોને અરીસો કહીશું, કોને પરાવર્તન કહીશું અને આ પરાવર્તનના નિયમો કયા કયા છે. ક્લિયર? ઓકે, થેન્ક યુ.